બાળ મિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 83 અને શ્લોક નંબર 84 નો અભ્યાસ કરીશું. સૌપ્રથમ 83માં શ્લોકની પહેલી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. ફરીવાર. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. આ કડીના છૂટા છૂટા શબ્દોને જોઈએ. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. આ કડીના બધા જ શબ્દોને છૂટા છૂટા સમજી શકાય છે. તો ફરીવાર આ કડીને 2 વાર સમૂહમાં ગાઈએ. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. ફરીવાર. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. ફરીવાર. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા સમજી શકાય છે અને આ રીતે એનું ઉચ્ચારણ કરવાનું છે. તો આખી કડીને ફરી સમૂહમાં આપણે 2 વખત ગાન કરીએ. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. ફરીવાર. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. હવે આખા શ્લોકનું 2 વાર સમૂહમાં ગાન કરીશું. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. ફરીવાર. યૈવ રસવતી પક્વા મંદિરે તામ નિવેદયેત. ઉચ્ચાર્ય પ્રાર્થનમ ભક્ત્યા તતઃ પ્રસાદિતમ જમેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. જે રસોઈ બનાવી હોય, એટલે કે ઘરે જે પણ રસોઈ બનતી હોય તેને મંદિરમાં ધરાવવી અને પ્રસાદીભૂત થયેલ ભોજન ભક્તિભાવપૂર્વક પ્રાર્થના બોલીને પછી જ જમવું. તો બાળ મિત્રો, શ્લોક નંબર 83નું આપણે આ પ્રમાણે ગાન કરીને મુખપાઠ કરવાનું છે. હવે શ્લોક નંબર 84 પર જઈએ છીએ. પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ. ફરીવાર. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. હરયે નર્પ્ય ન ગ્રાહ્યમ અન્ન ફલ જલાદિકમ. પહેલો શબ્દ છે હરયે નર્પ્ય. આ શબ્દની અંદર 2 શબ્દો છૂટા છૂટા સમાયેલા છે, હરયે અને અનર્પ્ય. એનો ગુજરાતી અર્થ ભગવાનને અર્પણ કર્યા વગર. બીજો શબ્દ છે ન ગ્રાહ્યમ, ગ્રહણ ન કરવું. અને ત્રીજો શબ્દ છે અન્ન ફલ જલાદિકમ. એમાં 4 શબ્દો જુદા જુદા છે. અન્ન, ફલ, જલ, આદિકમ. એટલે કે અન્ન, ફળ કે જળ, કોઈ પણ વસ્તુ ભગવાનને ધરાવ્યા વિના જમવું નહીં. તો બાળ મિત્રો, આ કડીને આપણે 2 વાર સમૂહમાં ગાન કરીએ. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ. ફરીવાર. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ. હવે બીજી કડીનું અહીંથી ગાન કરીશ, તેને બરાબર ધ્યાનથી સાંભળજો. શુદ્ધો શંકિત મન્નાદિનાદ્યાન્નેશે નિવેદયેત. ફરીવાર.
શુદ્ધો શંકિતમન્નાદિનાદ્યાન્નેશે નિવેદયેત. આ કડીના શબ્દોને છૂટા છૂટા જોઈએ. શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. પહેલો શબ્દ શુદ્ધો, બીજો શબ્દ છે તેમાં છૂટા છૂટા બે શબ્દો છે, શંકિતમ અને અન્નાદિ, એટલે કે શુદ્ધિને વિશે શંકા હોય તેવા અન્ન આદિક. ત્રીજો શબ્દ છે નાદ્યાન્નેશે. આ શબ્દની અંદર ત્રણ છૂટા છૂટા શબ્દો છે, ન, અદ્યાત, ઈશે, અને છેલ્લો શબ્દ છે નિવેદયેત. તો બાળમિત્રો, આ બધા જ શબ્દો છૂટા છૂટા આ રીતે બોલવાના છે. શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. આખી કડીનું આપણે બે વાર સમૂહમાં ગાન કરીએ. શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. ફરીવાર. શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. હવે આખો શ્લોક આપણે સમૂહમાં બે વાર ગાન કરીશું. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. ફરીવાર. હરયે નર્પ્ય નગ્રાહ્યમન્ન ફલ જલાદિકમ શુદ્ધો શંકિતમન્નાદિ નાદ્યાન્નેશે નિવેદયેત. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ભગવાનને અર્પણ કર્યા વિના અન્ન, ફળ કે જલાદિક ગ્રહણ ન કરવું, જેની શુદ્ધિને વિશે શંકા હોય તેવા અન્ન આદિક ભગવાનને ન ધરાવવા અને ન જમવા. તો બાળમિત્રો, શ્લોક નંબર 83 અને શ્લોક નંબર 84નું આ પ્રમાણે ગાન કરી અને મુખપાઠ કરવાનો છે. અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.